રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ પ્રવીણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને મળી હતી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને શાળામાં તકેદારીના પ્રશ્નો પણ આ સામાન્ય સભામાં પૂછવામાં આવ્યા હતા। આ સાથે જ સામાન્ય સભામાં નકલી શાળાનો મુદ્દો પણ ચર્ચિત બન્યો હતો। આ સાથે જ પ્રવીણાબેન રંગાણીએ નિવેદન આપ્યું હતું કે સિંચાઈના પેન્ડિંગ કામોનો નિકાલ કરવામાં આવશે। છેલ્લી સામાન્ય સભામાં ભાઈ અમે જે સરકારશ્રીના 137 કામો છે ને તે અમે 335 કરોડના કામો સરકાર મુખ્યમંત્રીની ગ્રામ સડક યોજનામાં અમે જિલ્લા પંચાયત રાજકોટ વતી ભલામણ કરવા આજની સામાન્ય સભામાં ઠરાવ લીધો છે। એના માટે અમે તપાસ ચાલુ છે। મુખ્ય કયા કામો હતા જે મહત્વના કામો? આજના સડક યોજના અને ક્રોઝવેના જે પાણી બાબતના પ્રશ્નોના હોય તે બધા કામો હતા અને જે 14માં નાણાં પંચના બધા જ કામો હતા। સિંચાઈ બાબતે જે કામો છે પેન્ડિંગ પડ્યા છે તે અમે બધા જ લેવાના છીએ।